નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે આપણો આજે એક નવો યુનિટ પણ છે. આપણે એક પહેલો યુનિટ, ટોટલ આપણે 2 યુનિટ પૂરા થયા છે. એક યુનિટ જે છે 1 થી 4 ચેપ્ટરનો એક યુનિટ હતો અને બીજો જે યુનિટ હતો જે ચેપ્ટર નંબર 8, 9 અને 10નો હતો. અને આ એક ત્રીજો, આમ તો યુનિટ નંબર 2 છે પણ આપણે અત્યારે ત્રીજા નંબરના યુનિટ ભણીએ છીએ. એની અંદર ટોટલ 3 ચેપ્ટર છે. ઓકે, 5, 6 અને 7. આ ચેપ્ટરની અંદર તમારે શું ભણવાનું છે? તો આ ચેપ્ટર જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓ, એની બાહ્યાકાર રચના અને અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. વનસ્પતિઓમાં ખાસ કરીને આપણે સપુષ્પી વનસ્પતિઓ, ઓકે, સપુષ્પી જેમાં પુષ્પ આવતા હોય પરફેક્ટલી, એટલે એની અંદર આપણે આવૃત બીજધારીનું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, અને અલગ અલગ પ્રાણીઓ, બરાબર, એમાં પ્રાણીઓ જે છે તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું કે આ ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિ જે છે એની બાહ્યાકાર રચના ભણવાની છે. ઓકે, બાહ્યાકાર રચના એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણ બહારથી કેવી રચના ધરાવે છે એનો અભ્યાસ કરવાનો છે. પુષ્પ, ફળ, બીજ એનો પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે કુળ, અલગ અલગ 3 કુળ જે છે ફેમિલી, એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. એના પછી જે આવશે એની અંદર સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના, એની અંદર આપણે અલગ અલગ પેશીઓનો અભ્યાસ કરીશું, પણ વનસ્પતિ પેશી. ઓકે, એના પછીનું જે ચેપ્ટર આવશે એમાં પ્રાણી પેશીનો અભ્યાસ કરશું, જે મુખ્યત્વે 4 પેશીઓ છે એ. અને અમુક પ્રાણીઓ વિશે ડિટેલમાં જોઈશું. અળસિયું છે, વંદો છે અને દેડકો, એ પ્રાણીઓ વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. તો અત્યારે આપણે અહીંયા જે ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર રચના, મોર્ફોલોજી કહેવાય, બરાબર. ચાલો, સપુષ્પીમાં આપણે ખાસ કયું તમને ખ્યાલ હશે, આવૃત બીજધારી વનસ્પતિઓ. કઈ આવૃતમાં તમને ખ્યાલ હશે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો, હવે સૌથી પહેલાં, બરાબર, તો તમને એ વસ્તુ ખ્યાલ આવી ગઈ કે બાહ્યાકાર વિદ્યા કોને કહેવાય? કે કોઈ પણ વસ્તુ જે છે એનું બાહ્યાકાર રચના કેવી છે એનો અભ્યાસ કરો તો બાહ્યાકાર રચના. બીજી હોય અંતસ્થ રચના, એનાટોમી, એની અંતસ્થ રચના. જેમ કે કોઈ વનસ્પતિ છે, ધારો કે એનું મૂળ કેવું દેખાય છે એ બાહ્યાકાર રચનામાં આવે, પણ એની અંદર કઈ કઈ પેશીઓ છે તો એ અંતસ્થ રચના કહેવાય. શું કહેવાય? અંતસ્થ વિદ્યા અથવા અંતસ્થ રચના કહેવાય. ઓકે, હવે આપણે અહીંયા આજનો ટોપિક જે છે મૂળ, એના વિશે સૌથી પહેલાં ભણવાનું છે. સૌથી પહેલાં મૂળ વિશે સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક લાક્ષણિક વનસ્પતિ જે છે એ કેવી હોય, બરાબર છે. ધારો કે આ જમીનની સપાટી છે, આ કોઈ એક વનસ્પતિ છે, એનો આ પ્રકાંડ છે, જમીનની અંદર આ એનું મૂળ છે. શું છે? એનું મૂળ છે. સૌથી પહેલાં મૂળ વિશે જોઈ લઈએ. આજે તમને ખ્યાલ છે વનસ્પતિ જેનો ગ્રોથ જે છે તમે જુઓ છો કે બીજમાંથી થાય. શેમાંથી થાય? બીજમાંથી. એ તમને ખ્યાલ છે. ઓકે, બીજનું અંકુરણ થાય એટલે ધીરે ધીરે એ બીજા અંકુરણ પ્રોસેસ કહેવાય અને એમાં મૂળ તંત્ર વિકસે ઉપર, પછી ધીરે ધીરે પ્રરોતંત્રનો વિકાસ થાય. ઓકે, તો અહીંયાથી આ નીચેનો ભાગ જે છે આખો મૂળ તંત્ર કહેવાય. અહીંયાથી ઉપરનો ભાગ જે છે એ આખો પ્રરોહ તંત્ર કહેવાય. આ રૂટ સિસ્ટમ ને આ શૂટ સિસ્ટમ કહેવાય. ઓકે, મૂળનું થોડું જોઈ લઈએ. ઓકે, ધારો કે આ મુખ્ય મૂળ જે છે, બરાબર, એને પ્રાથમિક મૂળ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક મૂળ. આ પ્રાથમિક મૂળ હોય એમાંથી બીજા બધા મૂળ નીકળે, જેને પાર્શ્વીય મૂળ કહેવાય. શું કહેવામાં આવે? પાર્શ્વીય મૂળ. પાર્શ્વીય મૂળ જે છે એની અંદર તમે જો આ પ્રાઇમરી છે, પછી ધારો કે આમાં દ્વિતીયક વરી પછી આમાંથી બીજા પણ નીકળે, એ રીતે આમાંથી ચાલ્યા કરે.
પણ આમાંથી એવા જેટલા પણ નીકળે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ બધા પાર્શ્વીય મૂળ જ કહેવાય. શું કહેવાય? પાર્શ્વીય મૂળ. ઓકે. તો આ જે મેઇન જે મૂળ છે એને આપણે કહીશું પ્રાથમિક મૂળ. આજુબાજુના જે પણ મૂળ છે, દ્વિતીયક હોય, તૃતીયક હોય, આપણે એ બધાને શું કહી દઈશું? જેમ કે આ મૂળ છે, આ મૂળ છે, આને પાર્શ્વીય મૂળ કહી દેવાના. શું કહેવાના? પાર્શ્વીય મૂળ. એ બાબત અહીંયા તમારે થોડી ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. અત્યારે આપણે બેઝિક ભણીએ છીએ, મૂળના પ્રકાર હજુ ભણીશું. ઓકે. ચાલો, તો આ મૂળ તંત્ર. અહીંયા પ્રકાંડ, પ્રકાંડની અંદર મેઇનલી શું હોય છે? કોઈ પણ પ્રકાંડ હોય તેમાં નોર્મલી એના ઉપર ગાંઠો જોવા મળે. શું જોવા મળે? ગાંઠ જોવા મળે. ઓકે. ચાલો, હવે એક ગાંઠ હોય, ધારો કે આ રહ્યા છે ગાંઠ. હવે એક ગાંઠ અને બીજી ગાંઠ વચ્ચેનું જે અંતર હોય, ધારો કે આ બંને વચ્ચેનું જે અંતર છે એને આંતરગાંઠ કહેવાય. શું કહેવાય? આંતરગાંઠ. હવે ગાંઠોનું કાર્ય શું છે? જે પણ ગાંઠ હોય એમાંથી પર્ણનો વિકાસ થાય. કોનો વિકાસ થાય? પર્ણ. જે પણ ગાંઠ હોય એમાંથી કોનો વિકાસ થાય? પર્ણની વૃદ્ધિ થાય છે. ઓકે. હવે તમે જુઓ કે આ પર્ણ છે, હવે પ્રકાંડ છે ને આ પર્ણ છે, વચ્ચે અહીંયા એક ખૂણો બને છે, અહીંયા એક કલિકા હોય, એક પ્રકારની વર્ધનશીલ પેશી છે જેને કક્ષ કલિકા કહેવાય. શું કહેવાય? કક્ષ કલિકા. કક્ષ કલિકાનું સ્થાન ખ્યાલ આવી ગયું? પ્રકાંડ અને પર્ણની વચ્ચે જે એંગલ બને છે એને આપણે શું કહીશું? કક્ષ કલિકા. એ રીતના ટોચમાં જે હોય એને અગ્ર કલિકા કહેવાય. શું કહેવાય? અગ્ર કલિકા. ઓકે. હવે જે કક્ષ કલિકા છે એમાંથી ફ્યુચરની અંદર નવી શાખાઓનું નિર્માણ થાય, જે આપણે ડાળીઓ કહીએ. પુષ્પની પણ રચના થાય. ઓકે. તો એ રીતના આખી સિસ્ટમ હોય છે. ધારો કે આ પર્ણ છે, અહીંયા ધારો કે એમાંથી ધારો કે આ ફળનું નિર્માણ થયું. એવું પણ બની શકે કે એમાંથી આ પુષ્પનું પણ નિર્માણ થયું. શું થયું? પુષ્પનું નિર્માણ થયું. ઓકે. આ એકચ્યુઅલી અહીંયા જે પણ આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો છે એ આખું દ્વિદળી વનસ્પતિને રિલેટેડ છે. કઈ વનસ્પતિને છે? ટૂંકમાં કોઈ પણ વનસ્પતિમાં મુખ્ય બે ભાગ હોય, એક મૂળતંત્ર હોય અને એક પ્રરોતંત્ર હોય. ઓકે. મૂળતંત્રની અંદર એક મેઇન મૂળ હોય જેને પ્રાથમિક મૂળ કહેવાય. એમાંથી બીજા બધા મૂળ નીકળે જેને પાર્શ્વીય મૂળ કહેવામાં આવશે. ઓકે. બીજું એનાથી ઉપરનો જે પ્રરોતંત્ર, પ્રરોતંત્રની અંદર કોણ આવી ગયું? પ્રકાંડ આવી ગયું, એની શાખાઓ આવી ગઈ, પર્ણ, પુષ્પ, ફળ, એ બધું શેમાં આવી ગયું? પ્રરોતંત્રનું. ઓકે. જે જમીનથી ઉપરનો ભાગ છે એ આપણે નોર્મલી એને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આટલી બાબત તો પહેલાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. બીજું બાકીનું જે છે આપણે 1 by 1 એનું ડિસ્કશન કરીશું. ઓકે. ચલો, તો પ્રાથમિક મૂળ, આ બીજું છે દ્વિતીયક મૂળ, તૃતીયક ઓવરઓલ. બરાબર. આ ધારો કે પ્રાથમિક મૂળ તો આ દ્વિતીયક મૂળ, એમાંથી કોઈ નીકળે તો આ તૃતીયક મૂળ. પણ આ બધું આવી ગયું દ્વિતીયક, તૃતીયક બધું પાર્શ્વીય મૂળમાં આવી ગયું. શેમાં આવી ગયું? પાર્શ્વીય મૂળમાં. ઓકે. હવે સૌથી પહેલાં આપણે મૂળ વિશે ભણવાનું છે. બરાબર. હવે કોઈ પણ બીજ હોય આપણે ત્યારે સપુષ્પી ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. ઓકે. કોઈ પણ બીજ હોય સપુષ્પીમાં, જે પછી એક દળી હોય કે દ્વિદળી, કોઈ પણ બીજની અંદર શું હોય? બરાબર. બીજની અંદર નોર્મલી બીજપત્રો હોય. એક દળી હોય તો એક બીજપત્ર હોય, દ્વિદળી હોય તો બે બીજપત્રો હોય. આટલું તમને ખ્યાલ છે. ઓકે. ધારો કે કોઈ પણ દ્વિદળી વનસ્પતિ છે, એનું તમે બીજ લો. ધારો કે એની અંદર આ બે બીજપત્રો છે. આ શું છે? બે બીજપત્રો. આપણે એને અલગ કર્યા છે. બરાબર. કોઈ પણ બીજપત્રો બે હોય એને આપણે અલગ, ધારો કે કોઈ વાલના બીજ જે છે એને આપણે અલગ કર્યા. ઓકે. તો અહીંયા તમને બીજું શું જોવા મળે? એની અંદર બીજું એક ભ્રૂણ હોય. એની અંદર શું હોય? ભ્રૂણ હોય. ઓકે.
તો આ બીજપત્ર છે. આ બંને શું છે? બીજપત્રો. બીજપત્રોની અંદર તમને ભ્રૂણ જોવા મળે. શું જોવા મળે? ભ્રૂણ. ઓકે. આ ભ્રૂણની અંદર વિવિધ ભાગો હોય. ઓકે. ભ્રૂણની અંદર વિવિધ ભાગો જોવા મળે. ઓકે. એની અંદર આજે એક ભાગ હોય જેને કહેવાય ભ્રૂણ મૂળ અથવા તો આદિ મૂળ કહેવાય. શું કહેવાય? આદિ મૂળ. બીજો ભાગ જે હોય એને ભ્રૂણાગ્ર કહેવાય. શું કહેવાય? ભ્રૂણાગ્ર. ભ્રૂણનો અગ્ર ભાગ એને ભ્રૂણાગ્ર કહેવાય. શું કહેવાય? ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે. હવે જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે જે ભ્રૂણ મૂળ છે એમાંથી મૂળનું નિર્માણ થાય. શું નિર્માણ થાય? અને જે ભ્રૂણાગ્ર છે એમાંથી પ્રરોહ તંત્રનું નિર્માણ થાય. ખ્યાલ આવી રહ્યો છે? જે એકચ્યુઅલી આ મૂળ આખો જે બન્યો છે એ બીજના કયા ભાગમાંથી બન્યું છે? જે ભ્રૂણ મૂળ અથવા આદિ મૂળમાંથી બન્યું છે. ઓકે. અને જે તમને આર્ય દેખાય છે ભ્રૂણાગ્ર એમાંથી શું બનેલું છે? પ્રરોહ તંત્ર આખું બનેલું છે. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે. ચાલો હવે આપણે આગળ જોઈએ. આટલું તમને ખ્યાલ આવ્યું કે મૂળ પહેલાં તો શેમાંથી વિકસે છે? હવે મૂળ જે છે બે પ્રકારના છે. ઓકે. પહેલું મૂળનો એક પ્રકાર છે સોટી મૂળ, ટેપ રૂટ કહેવાય. ઓકે. બીજો જે મૂળનો પ્રકાર છે તંતુ મૂળ, ફાઇબ્રસ રૂટ. આનો પહેલાં બેઝિક તફાવત. નોર્મલી સોટી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળતું હોય છે? સોટી મૂળ જે છે એ દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે છે. જ્યારે તંતુ મૂળ કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે? એકદળી વનસ્પતિઓમાં. ઓકે. અત્યારે જ્યાં તમે મૂળ તંત્ર જોઈ રહ્યા છો આ સોટી મૂળ છે. શું છે? સોટી મૂળ. સોટી મૂળ ક્યાંને કહેવાય? એની અંદર એક મુખ્ય પ્રાથમિક મૂળ હોય. તમે જોયું એમાં મુખ્ય એક પ્રાથમિક મૂળ હોય અને તેમાંથી પાર્શ્વીય મૂળ વિકસે. એટલે એમાંથી પછી પાર્શ્વીય એટલે દ્વિતીયક હોય, તૃતીયક હોય એ બધા. ઓકે. તો તમે કોઈ પણ દ્વિદળી વનસ્પતિ, તમે ધારો કે લીમડો હોય, આંબો હોય, ચીકુ હોય, બરાબર છે, કોઈ પણ દ્વિદળી વનસ્પતિને મૂળ તંત્ર જુઓ તો એકચ્યુઅલી કેવું છે? સોટી મૂળ છે. કેવું છે? સોટી મૂળ. સોટી મૂળ પ્રમાણમાં મજબૂત હોય. કોના કરતાં? તંતુ મૂળ કરતાં. એની પકડ પણ જમીન સાથે વધારે હોય છે. ઓકે. તો આપણે પહેલાં જ લખી દીધું જેટલી પણ દ્વિદળી વનસ્પતિઓ છે એની અંદર કેવું મૂળ હોય? સોટી મૂળ. એ તમારે ખાસ ધ્યાનમાં રાખો. ઓકે. બીજું કે જે મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ મૂળ હોય, આદિ મૂળમાંથી વિકાસ પામે છે, પ્રાથમિક મૂળ બને, અંદર વૃદ્ધિ થાય. ઓકે. અને એમાંથી પાર્શ્વીય મૂળ વિકસે. બરાબર. એ તો આપણે પહેલાં જ વાત કરી કે મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં, બરાબર, કે ભ્રૂણ મૂળ હોય. ભ્રૂણ મૂળ કોનો ભાગ છે? અથવા આદિ મૂળ કોનો ભાગ છે? ભ્રૂણનો ભાગ છે. આ આપણે શું દર્શાવ્યું હતું? આ ભ્રૂણ બીજની અંદર હોય. જ્યારે બીજનું અંકુરણ થાય એટલે અંદર ભ્રૂણ. ઓકે. તો એમાંથી પ્રાથમિક મૂળ વિકસે. બરાબર. ધારો કે આમાંથી પહેલાં પ્રાથમિક મૂળ વિકસ્યું હશે ને એમાંથી પછી પાર્શ્વીય મૂળ વિકસે. પાર્શ્વીય એટલે દ્વિતીયક અને તૃતીયક એવા પ્રકારના મૂળ તંત્રને શું કહેવાય? સોટી મૂળ. ઓકે. ચાલો હવે જોઈ લઈએ તંતુ મૂળ. તંતુ મૂળ કોને કહેવાય? તો આ મોટે ભાગે એક દળી વનસ્પતિમાં જોવા મળે. એની ડિસ્કશન આપણે સૌથી પહેલાં જ કરી લીધી. એની ડિસ્કશન પણ પહેલાં જ કરી લીધી કે મોટા ભાગની એક દળી વનસ્પતિમાં શું હોય? પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય. પ્રાથમિક મૂળ કેવું છે? અલ્પજીવી એટલે ઓછું જીવે. બરાબર. થોડો ગ્રોથ થાય ને પછી એ જોવા મળે નહીં. અને પછી
ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી મૂળતંત્ર વિકસે. પછી ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી આ મૂળ. હવે તમે વિચારશો કે ભ્રૂણમૂળ સિવાય એમાંથી વળી કયો ભાગ હોય, બરાબર છે? તો એની અંદર ખાસ કરીને આપણે એને અસ્થાનિક મૂળ પણ તમે કહી શકો છો. હવે આના સિવાય બીજા બધા ભાગ હોય છે આની અંદર. ઓકે, આપણે અત્યારે ભ્રૂણની અંદર બે ભાગ દેખાડ્યા, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રમાંથી તો પ્રરોતંત્રનો વિકાસ થાય, આ આખો ભાગ. ઓકે, ભ્રૂણમૂળ છે એમાંથી તે કે ભાઈ પ્રાથમિક મૂળનો વિકાસ થાય. પણ અહીંયા એક દળીમાં તો શું થયું કે ભાઈ પ્રાથમિક મૂળ તો અલ્પજીવી છે ને અહીંયા લખ્યું કે ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી. તો ભ્રૂણમૂળ સિવાયના અહીંયા બીજા ભાગ જે છે એટલે જે પ્રકારના તલ ભાગે, આના સિવાય બીજા બે ભાગો હોય, બરાબર? અહીંયા જે ભ્રૂણાગ્ર હોય અને બીજપત્ર એનું જોડાણની વચ્ચે અહીંયા ઉપરાક્ષ હોય. શું હોય? ઉપરાક્ષ હોય. એવી રીતના ભ્રૂણમૂળ હોય અને અહીંયા જે બીજપત્ર હોય એની વચ્ચે બીજું હોય અધરાક્ષ હોય. શું હોય? અધરાક્ષ. ઉપરની બાજુ ઉપરાક્ષ હોય, નીચેની બાજુ શું હોય? અધરાક્ષ. એટલે ઉપરાક્ષ ને ભ્રૂણાગ્ર એ કોન્ટેક્ટમાં છે, અધરાક્ષ અને આદિમૂળ છે ભ્રૂણમૂળ એ કોન્ટેક્ટમાં છે. તો આ અધરાક્ષમાંથી મૂળ વિકસે. કોની અંદરથી વિકસે? અધરાક્ષમાંથી. તો ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી જ્યારે પણ મૂળનો વિકાસ થતો હોય એને આપણે પહેલાં તો શું કહીશું? અવલંબન મૂળ જ કહેવાય. શું કહેવામાં આવે? અવલંબન મૂળ. ઓકે, હવે તંતુમૂળ એટલે કેવું દેખાય? ધારો કે જેટલી પણ એકદળી વનસ્પતિઓ છે એમાં નોર્મલી આવું હોય છે. અમુક અપવાદ હોઈ શકે છે, જેમ કે આની અંદર ઘઉં છે. ઘઉં કેવી છે? એકદળી વનસ્પતિ. કેવી છે? એકદળી વનસ્પતિ. ઓકે, બીજી ઘણી બધી એકદળી વનસ્પતિનું ઉદાહરણ તમને આવડતા ચોખા છે. એના આમાં પણ તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો છો. રાઈ છે, બરાબર? ઓકે, આની અંદર બીજા ઉદાહરણ તમે જેમ કે મકાઈ છે. એનું તમે મૂળતંત્ર જોજો. ધારો કે આ મકાઈ હોય એનું મૂળતંત્ર તમે જોજો આ રીતના તંતુમય હોય. જે ગામડાના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે. બીજું અહીંયા બીજા એક્સ્ટ્રા મૂળ પણ અહીંયાથી વિકસે, એની પણ આપણે હજુ વાત કરીશું. ઓકે, તો સોટી મૂળ અને તંતુ મૂળમાં તમે ડિફરન્સ ખ્યાલ આવે છે? આ સોટી મૂળ છે ના કેવું છે? એમાં તમને જો ક્યાંય મુખ્ય મૂળ એક પ્રાથમિક મૂળ તમને જોવા મળશે નહીં. આખું એક તંતુ જેવી રચના તમને જોવા મળે છે. ઓકે, તંતુ મૂળમાં શું યાદ રાખવાનું? પ્રાથમિક મૂળ કેવું હોય? અલ્પજીવી હોય, બરાબર છે? અને પછી કે ભાઈ એના પછી ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ પ્રકારના તલ ભાગમાંથી એમાંથી વિકાસ થાય મૂળનો, એવો શું કહેવાય? અહીંયા તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આટલું તમને ધ્યાન રહે. તો અહીંયા આપણે સ્પેશિયલી વાત કરી અધરાક્ષની. હવે એક ત્રીજો પ્રકાર મૂળનું જોઈએ, બરાબર? અસ્થાનિક મૂળ અથવા આગંતક મૂળ. ઓકે, અસ્થાનિક મૂળ અથવા આગંતુક મૂળ. ઓકે, આ બે નામથી ઓળખવામાં આવે છે. આની વ્યાખ્યા શું થાય કે અમુક એવી વનસ્પતિઓ હોય, બરાબર, કે એની અંદર કે જે ભ્રૂણ મૂળ હોય, કયા ભાગમાંથી? નોર્મલી મૂળનો વિકાસ કયા ભાગમાં થતો હોય? ભ્રૂણ મૂળ અથવા આપણે એને આદિ મૂળ કહીએ, એમાંથી ગ્રોથ થતો હોય. પણ અમુક વનસ્પતિઓ જેમ કે અમુક તૃણ છે, જેમ કે ઘાસ,
હવે કોઈ જોસ્ટેરા છે, બરાબર છે. પછી જેમ કે વડ છે, એની અંદર પણ ક્યારેક આવું જોવા મળે, બરાબર. જેને વડની વડવાયું હોય ને એ કે ભ્રૂણમૂળ સિવાયના બરાબર કે કોઈ પણ વનસ્પતિ છે નોર્મલી કે ભ્રૂણ મૂળ સિવાય બીજા કોઈ પણ ભાગમાંથી ગમે ત્યાંથી મૂળનો ગ્રોથ થયો હોય તો આપણે એને અસ્થાનિક મૂળ કહેવાના. શું કહેવાના? અથવા આગંતુક મૂળ તમારે ગણવાના. જેમ કે ઘાસની અંદર છે, બરાબર છે. આ જોસ્ટેરા ક્યાં આપણે મોસ્ટેરા, ઓકે. હવે એકચ્યુઅલી આપણે વડની જે વડવાઈઓ જોવો છો, બરાબર છે, એ એકચ્યુઅલી સ્તંભ મૂળ છે. હવે એ તો છેક ઉપર પ્રકાંડમાંથી ગ્રોથ થયો હોય, ત્યાં તો ક્યાંય ભ્રૂણ મૂળ હોવાનું નથી. તો એવા મૂળને આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ. જેમ કે મકાઈ હોય, શેરડી હોય, તમે અહીંયા જુઓ છે ગાંઠના ભાગમાંથી આ મૂળ વિકસે છે. અંદર તો તંતુ મૂળ હોય છે પણ અહીંયા પણ વિકસે છે. તો એવા પ્રકારના બધા મૂળને આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ. ઓકે. સ્થાનિક મૂળ તો કયું? આર્યુઆ, બરાબર. તો આ ત્રણે ત્રણનો ડિફરન્સ પ્રોપરલી તમને ખ્યાલ હોવો જોઈએ. આ પણ એ જ કહેવાય, પણ આમાં શું છે? સ્પેશિયલી તંતુ મૂળ એ શેમાંથી વિકસે છે? અદ્રાક્ષમાંથી. શેમાંથી? પણ આ પણ એવું જ છે કે હવે ભ્રૂણ મૂળ સિવાયનો જ ભાગ છે. અદ્રાક્ષ જે છે એટલે ભ્રૂણ મૂળ સિવાયનો જ ભાગ છે, એમાંથી જ ગ્રોથ થાય છે. પણ એમાં આપણે પર્ટિક્યુલર કીધું કે અદ્રાક્ષમાંથી ગ્રોથ થાય છે. એટલે આમાં થોડું તમારે ધ્યાનમાં રાખવું. આ પણ કહેવાય તો અસ્થાનિક મૂળ જ, પણ આમાં સ્પેશિયલી આપણે કહી. અહીંયા પછી અસ્થાનિક મૂળ એટલે કોઈ એ પ્રકારના કોઈ પણ ભાગમાંથી થઈ શકે, પર્ણના ભાગમાંથી મૂળનો ગ્રોથ થઈ શકે. આ બધું શેમાં કહેવાય? અસ્થાનિક મૂળ. આના આપણે 1 by 1 ઉદાહરણ પણ જોઈશું. ઓકે. હવે આપણે આગળ જોઈએ. ચલો, હવે આપણે મૂળ હોય એના સામાન્ય કાર્યો જોઈએ, પછી આપણે વિશિષ્ટ કાર્યો પણ જોઈશું. કોઈ પણ મૂળ હોય એનું મેઇન કામ શું? મેઇન તો ખાસ કરીને જમીન હોય એમાંથી પાણી અને પોષક દ્રવ્યો હોય એનું શું કરવાનું? શોષણ કરવાનું કામ કરે, એનું એક કામ. પછી જમીનમાં વનસ્પતિ હોય એનું સ્થાપન કરવાનું. જમીનમાં વનસ્પતિનું શું કરવાનું? સ્થાપન, એને સપોર્ટ આપવાનું કામ. એ બધું કોણ કરે? મૂળ કરે. બીજું, મૂળની અંદર વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ થાય. કોનું સંશ્લેષણ થાય? વૃદ્ધિ નિયામકો. આ વૃદ્ધિ નિયામકો કોને કહેવાય? જેમ આપણી અંદર બધા હોર્મોન્સ હોય, અંતઃસ્રાવો જે હોય, જે આપણી વૃદ્ધિ માટે જવાબદાર હોય, એ વનસ્પતિના પણ વૃદ્ધિ માટે વૃદ્ધિ અંતઃસ્રાવો હોય. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેવાય. ઓકે. તો એનું પણ સંશ્લેષણ અહીંયા થશે. તો આ એના સામાન્ય કાર્યો છે. શું છે? સામાન્ય કાર્ય કે ભાઈ જમીનની અંદર એને પાણી અને દ્રવ્યનું શોષણ કરવું, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવાનું, ખોરાકનો સંગ્રહ પણ કરવો, બરાબર, પોષક દ્રવ્યનો સંગ્રહ પણ કરવો. ઓકે. તમને ખ્યાલ છે વનસ્પતિ જે પણ પ્રકાશ સંશ્લેષણ કરે પછી જે ખોરાક હોય એનો સંગ્રહ ક્યાં કરે? મૂળમાં કરે. ક્યાં કરે? મૂળમાં કરે. એ પણ તમારે લખી દેવાનું. અને જ્યારે જરૂર હોય એટલે ફરી પાછા એમાંથી ઉપયોગમાં લેવાશે. ઓકે. તો આટલું બેઝિક પહેલાં મૂળ વિશે યાદ રાખવાનું છે. હવે આપણે મૂળની બાહ્યાકાર રચનાની થોડોક વધારે અભ્યાસ કરીએ કે મૂળના વિવિધ ભાગ, કોઈ પણ મૂળ હોય એનો જ્યારે ગ્રોથ થતો હોય
તો તમને કયા કયા ભાગની રચના જોવા મળે? આપણે અહીંયા લખીએ મૂળના વિવિધ પ્રદેશો. મૂળના વિવિધ, આ ટોપિક જે છે એકદમ ઇઝી છે, તમે ખાલી એકવાર વાંચો સમજો એટલે તમને ખ્યાલ આવી જાય, પણ અમુક નાની નાની બાબત હોય તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. ઓકે, ચાલો. મૂળના વિવિધ પ્રદેશો જે છે એની અંદર કે મૂળનું તમે છેક અગ્ર બાજુએથી જાઓ, બરાબર, સૌથી અગ્ર બાજુએ કોઈ પણ મૂળ હોય, ફોર એક્ઝામ્પલ ધારો કે આ કોઈ એક મૂળ છે, બરાબર, ઓકે, તો અહીંયા સૌથી ટોચ ઉપર વર્ધી પ્રદેશ હોય. કયો પ્રદેશ હોય? ઓકે, આને આપણે વર્ધનશીલ પ્રદેશ પણ કહેવાય. વર્ધનશીલ પ્રદેશ હોય એની ઉપર એક ગોળાકાર રચના જોવા મળે, બરાબર છે. જેને મૂળ ટોપ પ્રદેશ કહેવાય. વર્ધી પ્રદેશની થોડો ઉપરનો જે પ્રદેશ હોય એને વિસ્તરણ પ્રદેશ કહેવાય. સૌથી ઉપરનો જે વિસ્તાર છે એને પરિપક્વ પ્રદેશ કહેવાય. એટલે 3 ઝોનમાં મેઇન વિભાજિત થયેલો છે, બરાબર છે. ઓકે, મૂળ ટોપ. હવે આપણે 1 બાય 1 એના વિશે સમજવાનો પ્રયત્ન. કોઈ પણ તમે મૂળ લો તો એની અંદર 3 વિસ્તારો તમને જોવા મળે. ઓકે, ચાલો. હવે સૌથી આગળના વિસ્તારની વાત કરીએ કે વર્ધી પ્રદેશ. ચાલો, હવે વનસ્પતિ જે છે એનો વૃદ્ધિ જે છે જીવન પર્યંત ચાલ્યા કરે. હવે મૂળ છે એની લંબાઈમાં વધારો થતો હોય. ઓકે, હવે લંબાઈમાં વધારો થતો તેની સૌથી આગળ 1 મિલીમીટર જેટલો જે પ્રદેશ હોય એમાં વર્ધનશીલ કોષો હોય, મેરિસ્ટેમેટિક સેલ હોય. ઓકે, જે શું કરે, વારંવાર એનું સમભાજન થતું હોય. શું થતું હોય? વારંવાર એનું સમભાજન થતું. ધારો કે આ વર્ધી પ્રદેશનો કોઈ પણ કોષ છે, એનું સમભાજન થાય એટલે આમાંથી 2 કોષો બને. શું બન્યા? ઓકે, હવે નવા નિર્માણ પામેલા કોષોનું વિભાજન થતું નથી. ઓકે, આ જે કોષો છે વારંવાર વિભાજન થઈ રાખે છે અને નવા નવા કોષો ઉમેરે. એના કારણે વનસ્પતિની લંબાઈમાં શું થાય? વધારો. ઓકે, એટલે મૂળની લંબાઈમાં ધીરે 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 શું થાય? વધારો થાય. શું થાય? વધારો થાય. ઓકે, હવે મૂળ ટોપ શું કરે? અહીંયા એનું પ્રોટેક્શનનું કામ કરે કે જેમ જેમ મૂળ આગળ જાય એટલે જમીનની અંદર આગળ જવા. જમીન તો અલગ અલગ પ્રકારની હોઈ શકે, એટલે મૂળ ટોપ જે છે એનું શું કામ કરે છે? રક્ષણ. પણ કોનું? વર્ધી પ્રદેશનું રક્ષણ કહેવાય. કોનું રક્ષણ કરે? વર્ધી પ્રદેશનું રક્ષણ. ઓકે, તો મૂળ હોય એના ટોચના ભાગે તમે એક ટોપચા કે અંગુલિત્ર કહેવાતી એક આવૃત રચના હોય જે વૃદ્ધિ પામેલા એનું રક્ષણ કરે છે. અંગુલિત્ર જેવી રચના તમે એક થિમ્બલ લાઇક સ્ટ્રક્ચર, એટલે આ મૂળ ટોપ કે આંગળી હોય એના ટોચના ભાગે, બરાબર, એ એક આવી પ્રોટેક્ટિવ રચના બનાવવામાં આવે, બરાબર. એટલે સોય વાગે નહીં એના માટેનું આ રીતના હોય છે. પણ આનો આકારની વાત કરી છે. જે અંગુલિત્રનો આકાર હોય ને, બરાબર, આંગળીના ટોચને સોય ના વાગે એના માટે અંગુલિત્રનો ઉપયોગ થાય. ને અંગુલિત્ર જે આવા આકારનો હોય તો મૂળ ટોપ પણ આવા જ આકારનો હોય છે. મેઇન કામ શું? વર્ધી પ્રદેશનું રક્ષણ કરવું. ઓકે, ચાલો. વર્ધી પ્રદેશથી તમે 1 મિલીમીટર ઉપર તમે જાઓ, બરાબર, એટલે તમને કયો પ્રદેશ જોવા મળે છે? આ મૂળ ટોપથી 1 મિલીમીટર ઉપર એટલે વર્ધી પ્રદેશ. ઓકે, એના કોષોની ખાસિયત શું? આ કોષો વારંવાર
વર્ધી પ્રદેશના કોષો હોય કેવા? આ કોષો એકદમ નાના હોય, ઘટ્ટ જીવરસ ધરાવતા હોય, પાતળી દિવાલવાળા હોય અને ઝડપથી વિભાજન પામતા કોષો, ઝડપથી વિભાજન પામતા કોષો હોય છે. એ એમની ખાસિયત છે. ઓકે, ચલો હવે આની અંદર કે એમની તમે ખાસિયતની વાત કરી, એકદમ નાના હોય, પાતળી દિવાલવાળા, ઘટ્ટ જીવરસ હોય, વારંવાર વિભાજન પામતા હોય છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ ને આની મૂળ ટોપની, તો અમુક વનસ્પતિમાં ઘણીવાર મૂળ ટોપ ના હોય, એની અંદર મૂળ ગો હોય. બરાબર, જેમ કે આ મૂળ ટોપ છે, જેમ કે કોની અંદર જોવા મળે? જેમ કે ઉદાહરણ તરીકે કેવડાની અંદર. કોની અંદર? કેવડાની અંદર. ઓકે, અમુકની અંદર અહીંયા લખી દઈએ મૂળ ગો હોય, તો એ જળ શૃંખલામાં હોય. કોની અંદર હોય? તો અમુક પાણીમાં રહેતી જે વનસ્પતિ હોય એના પછી મૂળને આવું કોઈ પ્રોટેક્ટિવ રચનાની જરૂર પડતી નથી, તો એમાં એક શિથિલ આવરણ હોય. બરાબર, મૂળ ગો કેવું હોય? એક શિથિલ આવરણ હોય. બરાબર છે, એ નોર્મલ પ્રોટેક્શનનું કામ કરે. તો એનાથી પણ એક ફાયદો થાય કે પાણીમાં એક્સ્ટ્રા એટલું બધું પ્રોટેક્શન જરૂર પડતી નથી. એટલે અમુક વનસ્પતિમાં વર્ધી પ્રદેશની આગળ મૂળ ટોપ ના હોય, મૂળ ગો હોય, એક શિથિલ આવરણ, ખાસ કરીને જળ શૃંખલાની અંદર. કોની અંદર? જળ શૃંખલાની અંદર. ઓકે, ચાલો તો આપણે વર્ધી પ્રદેશની વાત કરતી હતી કે આની અંદર આ બધી ખાસિયત હોય છે, એકદમ ફાસ્ટ વિભાજનને બધું પ્રોસેસ એની અંદર થશે. ઓકે, હવે એના પછી આપણે વાત કરી બીજો કયો પ્રદેશ આવે? વિસ્તરણ પ્રદેશ, ઇલોંગેશન. હવે વર્ધી પ્રદેશ દ્વારા નવા નવા કોષો અહીંયા ઉમેરાય. બરાબર, હવે આ કોષો વિભાજન પામતા નથી. વિભાજન તો સતત કોણ પામે છે? આ જ. ઓકે, ચાલો હવે આ કોષનું વિસ્તરણ થાય. નાના નાના હતા એ વિસ્તરે એટલે એની અંદર આવેલી રસધાની હોય એનું કદ વધે. કોષ દિવાલ હોય, પહેલાંમાં પાતળી હતી, એની દિવાલ જે છે એની સાઇઝમાં વધારો થાય. બરાબર છે, એટલે અહીંયા કોષની વૃદ્ધિ થાય. બરાબર, અહીંયા રસધાનીનું કદ વધે. એટલે અહીંયા તમે જો જે પણ સેલ છે એ અંદરથી એનું વિસ્તરણ થાય. શું થાય? એનું વિસ્તરણ થાય એટલે એનું પ્રલંબન થાય, ઇલોંગેટ થાય, વિસ્તૃતીકરણ થાય, એટલે મૂળની લંબાઈમાં વૃદ્ધિ થાય. એટલા માટે એને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે નવા ઉમેરાયેલા કોષો છે એનું શું થાય? એ પરિપક્વ થાય. હવે આ પણ એક બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ છે. કોષ હોય એ પરિપક્વ થાય એટલે એમાંથી પેશી બને. પેશીમાંથી શું બને? અંગ બને. ઓકે, તો આ જે આખી પ્રક્રિયા છે આને વિભેદીકરણ કહેવાય. શું કહેવાય? વિભેદીકરણ, ડિફરન્સિએશન પ્રોસેસ કહેવાય. ઓકે, તો એ બધું પરિપક્વ પ્રદેશમાં થાય કે જે આ પરિપક્વ, આ જે વિસ્તૃત કોષો છે પરિપક્વ થયેલા, એનું શું થાય? અહીંયા વિભેદીકરણની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? વિભેદીકરણની પ્રક્રિયા થાય છે. એ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું. એટલા માટે એને પરિપક્વ પ્રદેશ કહેવાય. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મૂળ હોય એની અંદર મૂળ રોમ હોય. શું હોય? મૂળ રોમ. હવે મૂળ જે છે એ પાણી નાખ્યા છે, મૂળની ઉપર નાના નાના તાંતણા જેવી રચના હોય, વાળ જેવી રચના હોય. બરાબર, એને મૂળ રોમ કહેવાય. તો એ મૂળ રોમ હોય ને એ અહીંયાથી નીકળે. કયા ભાગમાંથી? પરિપક્વન ભાગમાંથી. કયા ભાગમાંથી?
તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો કે મૂળ રોમ કયા ભાગમાંથી નીકળતા હોય છે. મૂળ રોમનું કામ શું કે જમીનમાંથી જે પાણી પોષક દ્રવ્ય બધું શોષણ કરે એ બીજું કોઈ નહીં પણ કોણ કરે? મૂળ રોમ કરે. કોણ કરે? મૂળ રોમ. આટલી બાબત તમારે આની અંદર તો ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો વિસ્તરણ પ્રદેશના જે પણ કોષો છે એનું વિભેદન થાય, પરિપક્વન થાય. ઓકે, એટલા માટે એને શું કહેવાય? પરિપક્વન કોષો. પછી આ વિસ્તારના કેટલાક અધિસ્તરીય કોષો હોય, એકદમ ખૂબ જ બારીક, નાજુક, દોરી જેવી પાતળી રચના, જેને મૂળ રોમ કહેવામાં આવે છે. ઓકે, આ જે વિસ્તારના અમુક જે અધિસ્તરીય કોષો હોય, હવે આમાં ઘણા બધા સ્તરો હોય, પણ મૂળ રોમ કયા સ્તરમાંથી વિકસે? અધિસ્તર. એટલે સૌથી બહારનું જે સ્તર છે ને એને અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર. આપણે જ્યારે એનાટોમી ભણશું એટલે એની અંદર એકદમ બારીક પાતળી દોરી જેવી રચના છે, એને કહી દેવાનું મૂળ રોમ. શું કહેવામાં આવશે? મૂળ રોમ. ઓકે, કામ શું? જમીનમાંથી પાણી, પોષક દ્રવ્યનું શોષણ મૂળ રોમ દ્વારા થાય. કોના દ્વારા થાય? ઓકે, મૂળ રોમને મૂલાધિ સ્તર પણ કહેવાય. શું કહેવામાં આવશે? મૂલાધિ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક્ઝામ ઓરિએન્ટેડ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ જોયું, બરાબર છે, એનો ઝડપથી આપણે ક્વિકલી એનું જોઈ લઈએ. તો અત્યાર સુધીમાં જે આપણે ચાલી એમાં તમે જોશો તો આમાં ખાસ કરીને મૂળના વિવિધ પ્રદેશો, બરાબર છે, કે મૂળ હોય એનો સૌથી આગળથી ચાલુ કરો અગ્ર બાજુએથી, તો આમ તો મૂળ ટોપ વિસ્તાર હોય એક નોર્મલ વનસ્પતિમાં. પછી વર્ધી પ્રદેશ હોય, એની ઉપર વિસ્તરણ પ્રદેશ હોય ને એના ઉપર પરિપક્વ પ્રદેશ. બરાબર. દરેકનું જે મેઇન કાર્ય હોય, શું કામ કરે છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખો. આ એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી મૂળના પ્રકારો જોયા આપણે કે સોટી મૂળ હોય, તંતુ મૂળ હોય અને અસ્થાનિક મૂળ. બરાબર. અસ્થાનિક એટલે અથવા આગંતુક મૂળ. ઓકે, એડવેન્ટિશિયસ રૂટ. સ્થાનિક મૂળ એટલે જે ભ્રૂણ મૂળમાંથી, આદિ મૂળમાંથી વિકસે છે, મોટાભાગની દ્વિદળીમાં એ જોવા મળે. ઓકે, તંતુ મૂળ, ભ્રૂણ મૂળ સિવાયના જે ભાગ હોય, ખાસ કરીને તમને ખ્યાલ હશે અધરાક્ષ, એમાંથી ગ્રોથ થાય. ઓકે, એમાં એક દળી વનસ્પતિમાં આવું થાય. એટલે તમને જે પણ એક દળીનું ઉદાહરણ આપ્યું હોય તેમાં તંતુ મૂળ હોય. શું હોય? તંતુ મૂળ. ચોખા હોય, ઘઉં હોય, પછી બાજરી હોય, જુવાર હોય, બરાબર, મકાઈ હોય, શેરડી હોય, એની અંદર તંતુ મૂળ જ હોય. ઇવન નાળિયેરી હોય એમાં પણ શું હોય? તંતુ મૂળ જ હોય. એટલે તમે કોઈ પણ એક દળી, બરાબર. ઓકે, તો આ બધું એની અંદર. અને પછી આપણે જોઈએ તો અસ્થાનિક મૂળ, ભ્રૂણ મૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી મૂળનો ગ્રોથ થાય. એ પછી પ્રકાંડનો ભાગ હોય, પર્ણનો ભાગ હોય, બરાબર. એની અંદર આપણે પર્ટિક્યુલર 3 ઉદાહરણ પણ જોયા હતા. ઓકે, કે જેમાં અસ્થાનિક મૂળ ને ડિટેલમાં હજુ આવશે આખું ઉદાહરણ સાથે. સામાન્ય કાર્યો પણ જોયા. હવે આપણે એના શું જોવાના છે? વિશિષ્ટ કાર્યો. મૂળના સામાન્ય કાર્યો જોઈએ ને, હવે આપણે જોવાના છે વિશિષ્ટ કાર્યો. ઓકે, ચલો. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચર નંબર 2ની અંદર હવે આપણે જોઈશું મૂળના વિશિષ્ટ કાર્યો. સામાન્ય કાર્યો શું? કે ભાઈ સામાન્ય કાર્યો કે ભાઈ જમીનમાંથી પાણીનું શોષણ કરવું, પોષક દ્રવ્યોનું શોષણ કરવું, આપણાને સ્થાપનમાં મદદરૂપ કરવું, વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ, એ એના નોર્મલ ફંક્શન છે મૂળના. હવે આપણે જોઈશું વિશિષ્ટ કાર્ય. ઓકે, થેન્ક યુ.